પાણી ડાયરેક્ટ અંદર. હા, જય માતાજી બધાને ને ગુડ મોર્નિંગ. સ્વાગત છે તમારું દીવ ટ્રીપમાં. દીવમાં છે ને જો ફરતી કોર પાણી હશે. ખાલી આવા બે મેનેજ બ્રિજ છે, આ બ્રિજ અને એક થોડોક આગળ છે, એ દીવને બીજા સિટીથી જોડે છે. દીવની અંદર કન્સ્ટ્રક્શનનું કામ જોરો શોરોથી ચાલુ છે. આ સામે જે બને છે ને એ 5 કિલોમીટરનો હાઈવે બને છે, દરિયા કાંઠે કાંઠે 5 કિલોમીટરનો હાઈવે ભાઈ. બાકી અત્યારે વાગ્યા હશે સવારના 9. હવે આપણે ટાઈમ થઈ ગયો છે દીવ એક્સપ્લોર કરો. આપણે તો 9 તૈયાર થઈ ગયા છીએ 9 વાગ્યામાં, પણ આ બે જો આ ઉર્વિશભાઈ તો નાઈ લીધું, પણ જગદીશભાઈ કાલે 3 વાગ્યાથી સાંજ લગી સૂતો અને અત્યારે હજી નાવા નથી ગયો. જો દીવ આવ્યા ને એટલે માણસોને એમ થાય કે ભાઈ આ દીવ ખાલી છે ને એલ્કોહોલ માટે છે, પણ ના, ખરેખર દીવ આપણા મેન તો આપણા ગુજરાતી વાસી માટે, કે ગુજરાતની અંદર આવું સુંદર અને એટલું મસ્ત આઇસલેન્ડ છે ભાઈ. અને બધી સુવિધા તમને મળી જશે, હોટલ છે, રહેવા છે, જમવાનું, ખાવાનું, પીવાનું અને મસ્ત નજારો એ આપણે આ વિડીયોમાં જોઈશું. મસ્ત નજારા. આજનો પ્લેનિંગ તો એ જ છે કે નિષ્કલંક મહાદેવ જાશું, પછી ત્યાં ક્રિકેટ રમશું, જ્યાં સારી જગ્યા મળે ત્યાં, પછી બપોરે જમીને સાંજે નાગવા બીચ જશું. સૌથી પહેલાં આપણે ચા ને નાસ્તો કરી લઈ. ગાંઠિયા અને થેપલાનો ઓર્ડર આપી દીધો છે. નાસ્તો કરીને ગંગેશ્વર મહાદેવ જાય. હરી, તું અહીંયા દેવ કોઈને લગ્નમાં આવ્યો છો કે ઇન્સર્ટ વિન્સર્ટ મારીને ચેન બે પહેચાન બતાના હમારી આદત નહીં યાર પહેરીને સેલિબ્રિટી. સવારે અમે બધાય તૈયાર થઈને આવી ગયા છીએ. સૌથી મોડા જગદીશભાઈ બ્રેકફાસ્ટ કરવા. આ જગદીશભાઈ ને આપણા પેલા 7 વર્ષથી કામ કરે, પણ 7 વર્ષમાં કોઈ દી ટાઈમે આવ્યા હોય ને તો એ ખુદ કે ભાઈ કે હાલ આવ્યો કોઈ દી ટાઈમે યાદ દે તને. આપણે લાસ્ટ ટ્રીપ કરી હતી. હા, દીવની. બાજના દુશ્મન હોય તો ખબર પડે કે આપણા દુશ્મન છે, પણ આપણા ભેવા બેન પથારી ફેરવે પીડા એવી કોને યાર. ગાંઠિયા ને કઢીની સિસ્ટમ છે. ઘણી જગ્યાએ ઓલી ગ્રીન ચટણી ને એવું હોય, પણ અહીંયા કઢીને ગાંઠિયા છે. આલુ પરોઠા, દહીં. આ બીજી ડીશ છે, ગાંઠિયા ને ચા. નાસ્તાનો સીન બધો પચી ગયો છે. આપણે એક બેટ રાજકોટથી લઈ આવ્યા છીએ સ્પેશિયલી ક્રિકેટ રમવા માટે. ભાઈના ગાડીને જાય ને આગલી બ્રેક તૂટી ગઈ છે, જગદીશભાઈ તોડી નાખી, એટલે આ રિપેર કરીને આપણે ગંગેશ્વર મહાદેવ મંદિરે જાય. ગાડીનું કામ પતી ગયું છે અને હવે આપણે પહોંચી ગયા છીએ ગંગેશ્વર મહાદેવના મંદિર. જે અમારી પાછળ છે ને એ ગંગેશ્વર મહાદેવ મંદિરનો ગેટ છે. તો અહીંયા સામે જે છે એ ગંગેશ્વર મહાદેવની મંદિર છે અને ત્યાં કન્ટિન્યુ જલ અભિષેક થાય છે. દરિયાના મોજા આવે અને ડાયરેક્ટ અંદર મંદિરમાં જાય. એટલે અહીંયા હમણાં આપણે અહીંયાથી નીચે જાય. અહીંયા આપણું ફોટો સેશન ચાલુ થઈ ગયું છે. અને પાર્કિંગ કરવા માટેના અહીંયા 4 વ્હીલના 30 રૂપિયા છે અને 2 વ્હીલરના 10 રૂપિયા છે. તો અહીંયા બૂટ ચંપલ રાખી દેવાના અને અહીંથી એન્ટ્રી છે આપણી. તો હવે આપણે નીચે જાય ગંગેશ્વર મહાદેવ. જો અહીંથી અંદર પાણી આવશે અને સામે છે ને શિવલિંગ છે, 5 શિવલિંગ છે. એની સ્ટોરી હું છે ને પહેલાં તમે અંદર દર્શન કરી આવીને પછી તમને એની થોડીક હિસ્ટ્રી કહું. હજી છે ને દરિયાની મોજા બહુ ઓછા આવે છે, એટલે નકર આ પાણી ડાયરેક્ટ અંદર જઈને ડાયરેક્ટ અહીંયા મૂર્તિ લગી જાય. અહીંથી ડાયરેક્ટ જો ધીરે ધીરે આવે જ છે બધા. જો જગદીશભાઈ, એટલે અત્યારે મોજા છે ને ઓછા આવે એટલે, બાકી તમે જો ખાસ ધ્યાન રાખજો, બહુ વધારે મોજા આવે ને એટલે ઘણા બધા માણસો છે ને આમ ભટકાય છે, ફૂલ મોજામાં તણાઈને પાછા વળી જાય છે. જો આ પાણી ડાયરેક્ટ અંદર. હા, તો હવે છે ને હું તમને થોડીક સ્ટોરી કહું ગંગેશ્વર મહાદેવ વિશે. કે જ્યારે છે ને પાંડવો ભારત ભ્રમણ કરતા હતા, મહાભારત પતી ગયું પછી ભારત ભ્રમણ કરતા હતા ને એ ટાઈમે છે ને પાંડવોએ અહીંયા 5 શિવલિંગ બનાવી છે, 5 પાંડવોની. અને અહીંયા ગંગેશ્વર મહાદેવ
નામ છે. તમે જોઈ શકો છો કે ભીમની મોટી શિવલિંગ છે, એવી રીતના નાની નાની 5 શિવલિંગ છે. દીવ આવવાનું થાય તો સવારના ટાઈમે તમે આવો તો વધારે સારું. ઇવનિંગના ટાઈમે મેન બીચ બધાય કવર કરી લ્યો ને સવારના ટાઈમે તમે અહીંયા દર્શન કરી લેજો. જગદીશભાઈ દર્શન કરી લીધા. એને ટાઈમ ફોર ક્રિકેટ, કારણ કે અમે બેટ ને બોલ ને જેવા બધું લઈ આવી અને હવે આપણે અહીંયા સારી એવી જગ્યા મળી જાય ને તો ક્રિકેટ રમશું આપણે. ગંગેશ્વર મહાદેવથી આવીને થોડીક વાર હોટલે બેઠા. તડકો બહુ થઈ ગયો હતો. સજ અવાજ ઓલો આવતો હોય છે કારણ કે માઇક છે ને હોટલે ચાર્જિંગમાં રાખ્યું છે. અને હવે આપણે જમવા જઈશું. તડકો કેવો લાગે હરી? અરે જોરદાર. આજે સામે ધક્કા મૂકી અને આવડી બધું પબ્લિક જોવો છો ને ભાઈ, આ લાઈન છે દીવની અંદર ગવર્મેન્ટ ઠેકાની. ઓર્ડર આપી દીધો જમવાનો અને વ્યૂ જોવો ખાલી સામે દરિયો એકદમ વ્યૂ. અને અહીંયા કંઈક લપ થઈ ગયા લાગે, બધા ભેરા થઈ ગયા. થોડીક લપ હતી અંદરો અંદર. હવે શું બધી વહીવટ હોય એમાં આપણે કંઈ વધારે પડવું નથી, પણ બહુ મોટા પાયેથી પોલીસવાળા આવ્યા અને ઘણાને ધોકા માર્યા અને બધી શાંત પડી. તો આ કયું શાક મંગાવ્યું ઉરીશ? પનીર બટર મસાલા શાક છે. જગદીશભાઈ નાન ખાશે, આપણે સાદી રોટલી અને દહીં અને ઘીવાળી રોટલી. તો આપણે પૈસાવાળા બધા ઘીવાળી રોટલી ખાય, બરાબર ને જગાભાઈ? યસ. જગાભાઈ ઘીવાળી રોટલી નહીં, ઘીવાળી તો નાન ખાઈ, એટલે તું ડબલ પૈસાવાળો થઈ ગયો. તો હવે ટાઈમ થઈ ગયો છે દીવની અંદર જે ફેમસ ટુરિસ્ટ પ્લેસ છે ને ત્યાં જવાનું આપણે. નાગવા બીચે ભાઈ. જમીન તરત સૂઈ ગયા હતા અને 5 વાગ્યા છે એટલે નોર્મલ વાતાવરણ છે ને સાવ નોર્મલ થઈ ગયું, બહુ ગરમ અને ઠંડ નહીં. ત્યારે જ બીચની મજા આવે એટલે આપણે હોટલેથી નીકળી નાગવા બીચે. ભાઈ સાહેબ પ્રોપર ગોવા જોડીમાં આપણા હરિભાઈ અને પ્રોપર ગોવા જોડીમાં જગદીશભાઈ રાજગોર. હાલો નાગવા બીચે જવાનું હોય ને? હા, તો અમે જઈ રહ્યા છીએ નાગવા બીચ. હાલો નાગવા બીચ, ઘોઘલા બીચ, બધા બીચ જાશું. ખાલી નાગવા બીચ જ જવાનું. હાલો ખાલી નાગવા બીચ. હા, એ આ જોઈ લ્યો, આ ભાઈ ગોવા જોડીમાં. 3 આપણા ભાઈ પ્રોપર ગોવા જોડીમાં. તો પહોંચી ગયા છીએ આપણે નાગવા બીચે અને હવે હું તમને નાગવા બીચનો સીન દેખાડું. જો આ કંઈક નાગવા બીચનો સીન છે. મસ્ત બીચ છે, સુપર. આ બાજુ છે ને બધી સ્ટોલો આવી ગઈ અને આ બાજુ બીચ છે. બોટિંગ રાઇડના છે ને તમારે ખાસા એવા ઓપ્શન મળી જશે. અમે વિચારી છીએ કે કઈ બોટિંગ રાઇડ કરી, નાની કરી, મોટી કરી. હજી બીજા ઓલા 2 ભાઈ ફોટોશૂટ કરે, એ બેયનું ફોટોશૂટ પતી જાય પછી કંઈક બોટિંગ રાઇડનું વિચારી. તો રેડી થઈ ગયા છે આપણા 2 ભાઈ અને સ્પીડ બોટની ટિકિટ લઈ લીધી છે. વિડીયોઝ બનાવો છો? યસ, અમે ખુદ વિડીયો બનાવી. ઉરીશભાઈ આપણા તૈયાર થઈ ગયા છે. આપણા ઋષિરાજસિંહ જાડેજા તૈયાર થાય છે. અમે બોટ રાઈડ કરવાના છીએ, સ્પીડ બોટ રાઈડ. ઓકે, થેન્ક યુ. તો આ બોટમાં આપણે બોટિંગ કરવાનું છે 4 જણાને. તો બે ગયા છીએ આપણી બોટમાં અને હવે આપણી બોટ દરિયામાં જાય છે. તો એ રાઈડનું કામ પૂરું થઈ ગયું. સ્પીડ બોટ રાઈડ હતી આપણી અને પર પર્સન 300 રૂપિયા ભાવ હતો પર પર્સનનો. એટલે આમાં કે ગ્રાઉન્ડ મરાવીને પાછા મેકી જાય. હેલો, તો એક આપણે સ્પીડ બોર્ડની કરી અને એક જેટ સ્કીની 2 રાઈડ કરી. સ્પીડ બોર્ડની પર પર્સન 300 રૂપિયા હતી અને જેટ સ્કીની સિંગલ પર્સન. જેટ સ્કીનમાં ખરેખર બહુ મજા આવે. એની સ્પીડ ભાઈ ખરેખર ગજબ સ્પીડ હતી અને એ આપણને પડી છે ને 500 રૂપિયા પર પર્સન. થોડુંક એક્સપેન્સિવ છે પણ ખરેખર અહીંયા ફરવા આવ્યા એટલે ફૂલ મજા કરી લેવાય. અમે 4 જણા હતા, 4 કરી લીધી અને પ્લસ 100 રૂપિયામાં છે ને DRS કેમેરા છે, તમને શૂટિંગના ફોટા બધું પાડી દેશે. 100 રૂપિયાને એક્સ્ટ્રા લેશે. જગુ દાદા મજા આવી? હે, જેટ સ્કીમાં મજા આવી? તો અમને આ રાઈડમાં બહુ જ મજા આવી. અમારા ફોટા પણ સારા આવ્યા છે. આ ભાઈ ફોટા બહુ મસ્ત પાડ્યા ખરેખર. શું નામ ભઈલા તમારું? રાહુલભાઈ. જો નાગવા બીચે આવો એટલે રાહુલભાઈને મળજો. હા, ફોટા શૂટિંગ સારામાં સારું કરી દેશે, સારામાં સારું ક્લિયરિટી સાથે. તો આમાં આપણે રાત કરી કહેવાય જેટ સ્કી કહેવાય ભાઈ. ફૂલ સ્પીડમાં
આખી ઇલેક્ટ્રિક છે તમારે. બાકી આ બીચની બાજુમાં તમને છે ને ખાસી એવી માર્કેટ મળી જશે. આ બાજુ નાસ્તાના સ્ટોલ્સ છે, કપડાની સારી એવી તમને વેરાયટી મળી જશે, પણ સ્પેશિયલી ઓલી ગોવા જોડી કે ને એ ટાઈપ મળશે તમને. તો આ સામે રહી ગયો બીચ અને આપણે મગાવી લીધું છે ચોકો બ્રાઉનની આઈસ્ક્રીમ. એટલે આઈસ્ક્રીમ ખાઈને મસ્ત વ્યૂ જોઈ. નાગવા બીચેથી આપણે 7:30 વાગે આવી ગયા હતા બરોબર. 7:30 વાગે. હા, અને તે પછી આ થોડોક આરામ કર્યો એટલે 9 વાગ્યા છે અને હવે ટાઈમ થયો આપણો વારું કરવાનો. તો 9:30 થયા છે. 9:30 આપણે જમવા જાય છે. નાગવા બીચમાં છે ને 7:30 વાગ્યા પછી તમે બેસી તો ઓગો, પણ અહીંયા છે ને થોડોક મચ્છરનો થોડોક વધારે જ ત્રાસ છે. એટલે એ તમે એક ધ્યાન રાખજો કે 7:30 થાય ને ત્યાંથી નીકળી જાવ આરામ. તો આપણે ઓર્ડર આવી ગયો છે ઉરીશભાઈના ચીઝ ઢોસા, આપણા પ્લેન મૈસૂર મસાલા ઢોસા જગદીશભાઈના, અને હરી તો ઢોસો ખાઈ ગયો આખો. એટલે આ છે આપણો જમવાનું. એટલે આપણે જમવા બેઠા હતા અને આ નજારો જોઈ લ્યો ભાઈ. આવા મસ્ત જગ્યાએ આવો મસ્ત નજારો છે ને ક્યારેક જ જમવા મળે. નજારા સાથે જમવાનો. આ સામે દરિયો આવી ગયો દીવ ને અહીંયા જમવા બેઠા હતા અમે. તો જમીને એક આપણો ભાઈ અહીંયા ઊભો છે, એક આમ ક્યાંક આટા મારે છે, અને હું ને હરિભાઈ હોટલે આવી ગયા છીએ આરામ કરવા માટે. દીવની અંદર છે ને તમારે ગુજરાતી જમવાનો ટેસ્ટ ઠીક મળશે, અને ઢોસાઈ અમે જઈમાં ઠીક હતા. બાકી દીવની અંદર પંજાબી ટેસ્ટમાં સુપર મળશે તમને. છે ને તમે જો દીવ આવો ને તો અહીંયા તમારે છે ને ફરજિયાત બાઇક રેન્ટ ઉપર લેવી જ પડશે, કારણ કે પબ્લિક ટ્રાન્સપોર્ટના અમે રિક્ષા હોય તો મિનિમમ 1 થી 2 રિક્ષા જ છે, અને એ આવવા જવાનું ભાડું બહુ મોંઘું લેશે. કારણ કે મેન સિટીથી નાગવા બીચ અમે ગયા હતા ને 5 કિલોમીટર હતું ભાઈ, 5 કિલોમીટર 300 રૂપિયા લઈ લેશે. એથી કરતાં એક્ટિવા તમે રેન્ટ ઉપર લઈ લેશો ને તો 500 રૂપિયા પર ડે તમને એક્ટિવા મળી જશે. કદાચ ખુદનું બાઇક લઈને આવો તોય કાંઈ પ્રોબ્લેમ નથી, બાકી એક્ટિવા તમારે રેન્ટ ઉપર લેવું જ પડશે. તો આજનો દિવસ અહીંયા પૂરો થાય છે અને આજનો વ્લોગે અહીંયા પૂરો થાય છે. ઓલરેડી એક આ અને એક પહેલો 2 વ્લોગ અપલોડ થશે દીવના. તો મળી બીજા વ્લોગમાં. ટોટલ 4 વ્લોગ આવશે. 4 દિવસ આપણે દીવમાં રોકાવાનું એટલે 4 વ્લોગ આવશે. તો મળી બીજા વ્લોગમાં આપણે. જય માતાજી.